છે। વરસાદો હેરાનગતિ તો થતી જ હોય, સમજી પણ શકાય। વગર વરસાદે આ પ્રકારે જળબંબાકાર થાય તો સવાલ તો પૂછવો પડે, કેમ આ પીડા લોકોને સહન કરવી પડી રહી છે? સવાલ એ છે કે કેમ વિશ્વામિત્રીએ પોતાનો કેર વરસાવ્યો? સવાલ તો એ પણ છે કે કેમ પહેલાથી ચેતવીને વ્યવસ્થા ન કરાઈ? સવાલ એ છે કે કેમ લોકોને ભગવાન ભરોસે છોડી દેવાયા? અને સવાલ એ પણ છે કે કેમ ડૂબી ગયું વડોદરા શહેર? નથી અન્નનો એક પણ દાણો। અત્યારે પરિસ્થિતિ એવી છે કે ઘરમાં ખાવાના વાંધા છે, બધી દુકાનો બંધ છે, ઘરમાં પાણી બી નથી આવતું, કે ગંદુ પાણી આવે છે। જવાનું કઈ અમારે અત્યારે નથી બાળકો માટે હવે ઘરમાં દૂધ, ના તો પાણી કે ના જમવાનું કે કોઈ બી જાતનું કે દૂધ કે કશું જ મળતું નથી। લોકો કઈ ફરીને આવી રહ્યા છે। ચારે બાજુ પાણી, છતાં નથી પીવાનું પાણી। અંદર બહુ જ બધા ફ્લેટ છે, જે મદદ આવી રહી છે, જે બોટ ચાલી રહી છે, એ બોટ ખાલી ટેનામેન્ટ્સમાં આવી રહી છે, ફ્લેટની અંદર નથી આવી રહી। ટ્રેક્ટર પણ આવી રહ્યું છે એક બે, પણ એ મેઇન રોડે જ આવે છે, ફ્લેટ્સની અંદર કોઈ મદદ નહીં। પૂરા ફ્લેટ્સમાં બધા લોકો પાણી વિના એ રહી રહ્યા છે। અમે પાણીને દૂધ લેવા કાલે રાત્રે બી આવ્યા હતા, મારે નાક સુધી અહીંયા સુધીના પાણી હતા, અત્યારે કમર સુધીના પાણી હજુ પણ છે। અને અમે અત્યારે પણ દૂધ અને પાણી લેવા માટે આવ્યા છે। અમારા આખા બ્લોકનું દૂધ પાણી લઈને અમે પાછા જવાના અત્યારે। પાણી પહોંચાડવા લોકો કરે છે આજીજી। ગુજરાતમાં પાણી ને દૂધની બહુ તકલીફ પડી રહી છે, તેને લોકોને પાણી ને દૂધ મોકલવા માટે વિનંતી છે। પ્લેન હેલિકોપ્ટરથી નીચે દૂધના પાણીના પાઉચો નીચે પહોંચતા કરે। કેવી રીતે દિવસ કાઢ્યો ભગવાન જાણે। બાપા શું કરીએ, દુખે સુખે કાઢવા પડે। બહુ તકલીફ પડે છે, બહુ તકલીફ પડી, રાતે ઊંઘ નહીં આવતી। આ પીડા છે વડોદરાવાસીઓની। વિશ્વામિત્રી નદીના પાણી શહેરના અનેક વિસ્તારોમાં ફરી વળ્યા છે અને ચારે બાજુ તારાજી વેરાઈ। જ્યાં જ્યાં પાણી દેખાય ત્યાં કમર સુધી પાણી ભરાયેલા દેખાય। આવા પાણીમાંથી પસાર થવું શક્ય નથી। ન કોઈ બહાર નીકળી શકે, ન કોઈ ખાવાનો બંદોબસ્ત કરી શકે। સ્થિતિ એવી આવી કે દૂધ અને પાણી પણ હવે ઘરોમાં નથી। ચારે બાજુ નદીના પાણી ભરાયા, પરંતુ છતાં અનેક પરિવારો પીવાના પાણી માટે તરસી રહ્યા છે। જવાબદાર વ્યક્તિઓ છે, જે લોકો વોટ લેવા માટે આવતા હતા, તે લોકોએ ખાસ કરીને તમામ લોકોની વારે આવવું જોઈએ। સાથે કોર્પોરેશનનું તંત્ર પણ હાલમાં જે વેરો ટેક્સ ભરીએ છે, છતાં પણ જે અમને કોઈ પણ જાતની સુવિધા વ્યવસ્થા મળી નથી। અવર જવર તો ઠીક છે, અત્યાર સુધીના ફૂડ પેકેટ આવ્યા છે, એના પાણીને કોઈ સુવિધા આપવામાં આવી છે, અને કોઈ હજુ સુધી જોવા પણ આવ્યું નથી કે કેવી પરિસ્થિતિ વિકટ થઈ ગઈ છે। જુઓ આ વિસ્તારના દ્રશ્યો। આ એલએનટી સર્કલ છે અને જુઓ સ્થિતિ। આ શહેરનો ભાગ ઓછો અને દરિયાઈ વિસ્તાર હોય તેવું વધુ લાગી રહ્યું છે। વુડા ઓફિસ, રાત્રિ બજારના આસપાસનો વિસ્તાર પાણીમાં ગરકાવ છે। સવારની સ્થિતિએ એવી પણ માહિતી હતી કે કેટલાક કારીગરો ફસાયેલા છે। જેઓ બીજા માળે જઈ શકતા હતા તેઓ પહોંચી તો ગયા, પરંતુ આ પાણીએ તેમને એવા ઘેર્યા કે હવે સલામત રહ્યા બાદ પણ સલામત જીવવું કેવી રીતે તે સવાલનો જવાબ જડતો નથી। વડોદરા શહેરના હાર્દસમાં એલએનટી સર્કલ તથા આસપાસના વિસ્તારોમાંથી દર્શાવીશ કે સમગ્ર વિસ્તાર બોટ, સમુદ્ર કે પછી તળાવમાં ફેરવાઈ ગયેલો દેખાઈ રહ્યો છે। શહેરના વીઆઈપી રોડ ઉપર આવેલ આ એલએનટી સર્કલ કે જે એરપોર્ટથી શહેરને જોડતો મુખ્ય માર્ગ છે, અને અહીંયા ઘૂંટણસમાં તો ક્યાંક કેળસમાં પાણી અત્યારે પણ ભરાયેલા છે। ગઈકાલે આજવા સરોવરના પાણી છોડવાનું બંધ કરવામાં આવતા જરૂરથી શહેરમાં જે પાણી ફરી વળ્યા હતા તેની સપાટી ઊંચી હતી તે નીચે આવી રહી છે, તે રાહતની વાત છે। પરંતુ અત્યારે આપ જોઈ રહ્યા છો કે સમગ્ર જે વિસ્તાર છે તે વિસ્તાર સમુદ્રની અંદર ફેરવાયેલો જોવાઈ રહ્યો છે। આફતના પાણી વચ્ચે દિલ ધડક રેસ્ક્યુ। બોટમાં બેસાડીને દર્દીઓને સુરક્ષિત ખસેડાયા। આર્મીએ હેલિકોપ્ટરથી કર્યા લોકોને એરલિફ્ટ। વડોદરાના હરણી વિસ્તારમાં પાણીના પ્રવાહમાં ફસાયેલા 16 લોકોનું રેસ્ક્યુ કરાયું।
ચારે બાજુ વરસાદી આફતના કારણે ઈએમઈ સ્કૂલ નજીક મહિલા અને બાળકો સહિત 16 લોકો પાણીમાં ફસાયા હતા. ત્યારે એનડીઆરએફની ટીમે બોટની મદદથી તમામ લોકોને સુરક્ષિત બહાર કાઢ્યા. પાણીના પ્રવાહ વચ્ચે રેસ્ક્યુ કામગીરીના આ દ્રશ્યો. આવા જ દ્રશ્યો રિધમ હોસ્પિટલમાંથી પણ જોવા મળ્યા. ફસાયેલા દર્દીઓને બોટમાં બેસાડીને સુરક્ષિત સ્થળે લઈ જવાયા. 2 દિવસથી દર્દીઓ અને સ્ટાફ હોસ્પિટલમાં ફસાયા હતા. તો હરણી વિસ્તારમાં આર્મીએ સનરાઈઝ બંગલોઝમાં ફસાયેલા 2 લોકોને એરલિફ્ટ કર્યા. પાણીમાં ફસાયેલા લોકો માટે એનડીઆરએફના જવાનો દેવદૂત બન્યા. જળમગ્ન છે તમામ માર્ગો. ટ્રેક્ટર વિના રસ્તા પર ફરવું શક્ય નહીં. વડોદરા શહેરના મોટા ભાગના રસ્તાઓ જળમગ્ન છે. અકોટા 4 રસ્તા પણ પાણીમાં ગરકાવ કે લોકોને અવરજવર માટે પણ હાલાકી છે. કોઈ બહાર નીકળી જ શકતા નથી. પરંતુ જીવન જરૂરિયાતનો સામાન લાવવા પણ બોટ કે ટ્રેક્ટરનો સહારો લેવો પડે છે. વડોદરા શહેરમાં વિશ્વામિત્રી નદીએ તારાજી સર્જી છે. ત્યારે શહેરના અનેક વિસ્તારો એવા છે કે જ્યાં અત્યાર સુધી પાણી નહોતા પહોંચતા, પરંતુ જે રીતે 12 ઇંચ વરસાદ અને ઉપરવાસમાંથી જે પ્રકારે વરસાદ પડી રહ્યો છે, ત્યારબાદ આજવા સરોવર, પ્રતાપપુરા સરોવર અને દેવ ડેમમાંથી જે રીતે પાણી છોડવામાં આવી રહ્યું હતું, તેના કારણે વડોદરા શહેરના મોટા ભાગના વિસ્તારો જળમગ્ન બન્યા છે. હાલ અકોટા 4 રસ્તા પર હાજર છીએ કે જ્યાં આગળ મોટા ભાગના રસ્તાઓ 4 રસ્તા પાણીમાં ગરકાવ થઈ ચૂક્યા છે. એક તરફ જો વાત કરીએ તો અનેક લોકો એવા છે જેઓના ઘરમાં પાણી ઘૂસી ગયા છે. તેના કારણે તેઓ દ્વારા મદદ માટે રાહ જોવામાં આવી રહી છે. ખાવા પીવાની નથી કોઈ વ્યવસ્થા. લાચાર લોકોમાં વધી રહ્યો છે આક્રોશ. સ્થિતિ એવી છે કે કેટલાક સ્થળે લોકો જાતે જ મદદ કરી રહ્યા છે. સ્વયંસેવકોની ટુકડીઓ મદદ કરી રહી છે. પાડોશીઓ જ એકબીજાનો સહારો બની ગયા છે. એનડીઆરએફ સૌથી કફોડી સ્થિતિ છે ત્યાં પહોંચી તો રહી છે, પરંતુ જ્યાં ખાવા પીવાની વ્યવસ્થા નથી ત્યાં લોકો લાચાર બન્યા છે. અને આ લાચારી ક્યાંક આક્રોશ પણ બની રહી છે. દૂધને પાણી ટોટલી ખલાસ થઈ ગયા. લાઇટો નથી. 2 દિવસથી લાઇટો નથી. પાણી પીવાનું બી નથી. અહીંયા પીવાનું પાણી ને દૂધ નથી. અમારે પહોંચાડવું કઈ રીતે? પહોંચાડવા માટે બી વ્યવસ્થા છે નહીં. કઈ રીતે પહોંચાડવું? અમારે પાણી, દૂધને પાણી મોકલવું કે જ્યાં જરૂરત છે ત્યાં પાણી અને દૂધની વ્યવસ્થા કરે તો વધારે સારું. કારણ કે 2 દિવસથી દૂધ પણ આવતું નથી, લાઇટો પણ નથી. તો એટલીસ્ટ જીવન જરૂરિયાતની વસ્તુ પણ ત્યાં પહોંચાડે તો વધારે સારું. વડોદરાના સમાસાવલી રોડ પર સ્થિતિ ખરાબ હતી. દૂધ, પાણી, દવાઓ હેલિકોપ્ટર દ્વારા પહોંચાડવા અપીલ લોકો કરી રહ્યા છે. એનડીઆરએફ ફરી રહી છે અને એક હૃદય રોગના દર્દીને બહાર લવાયા. વડોદરા શહેરમાં જ્યાં પણ પાણી ભરાયેલા છે તેવા વિસ્તારોમાંથી લોકોની અવરજવર મુશ્કેલ બની છે અને રહેણાંક વિસ્તારોની અંદર પણ લોકો ફસાયેલા છે. તેઓને બચાવવા માટે એનડીઆરએફની ટુકડીઓની પણ મદદ લેવામાં આવી રહી છે. જે સમા વિસ્તારની અંદરના જે કેટલાક લોકો હતા તેઓને સલામત રીતે બહાર લાવવામાં આવે છે. વડોદરા ત્રાહિમામ છે. વડોદરા હેરાન છે. વડોદરા પરેશાન છે. વડોદરા પાણીથી જળબંબાકાર છે અને વડોદરા વાસીઓ પીવાના પાણી માટે પણ તરસી રહ્યા છે. ચિંતા એ વાતની પણ છે કે જ્યાં સુધી ઉપરવાસમાંથી પાણી ઘટશે નહીં ત્યાં સુધી આ જળબંબાકાર વડોદરા શહેર જેમનું તેમ જ રહેશે. બ્યુરો રિપોર્ટ, ટીવી.